વાલા મારા બચ્ચાઓ ધોરણ 11 સાયન્સ મારું તમારું આપણું ફિઝિક્સ ચેપ્ટર નંબર 10 જલ્દી સ્વાધ્યાયના કેટલાક દાખલા આપણા બાકી છે તો એને ઝડપથી પૂરા કરવાની કોશિશ કરીએ વાલા બચ્ચાઓ પેજ નંબર કઈ ખોવાઈ ગયો યસ 10.8 નંબરનો દાખલો રાઈટ કમ્પ્લીટ થયા પછી 10.9 નંબરનો દાખલો શરૂ કરીએ એક યુટ્યુબમાં પારા વડે જુદા પડેલા પાણી અને મિથિલેટેડ સ્પિરિટ ભરેલા છે એક ભુજમાં 10 સેન્ટીમીટર પાણી અને બીજામાં 12.5 સેન્ટીમીટર સ્પિરિટ વડે બે ભુજમાંના પારાના સ્તંભ એક લેવલમાં આવે છે સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું હશે હવે જો દાખલો ગણતા પહેલા એની સાથે જો આકૃતિ જોડાય છે તો આપણે એને સરસ રીતે સમજી લેવી જરૂરી બને આ એક ભુજ આ આપણી પાસે એની બીજી ભુજ બંને યુ આકારની નળી કીધી છે એટલે મેં એને અહીંથી જોડી શું કીધું છે બંનેની અંદર અમુક લેવલ સુધી મર્ક્યુરી ભરેલો છે મર્ક્યુરીનો મતલબ વાલા બચ્ચાઓ Hg રાઈટ પછી શું કીધું છે એક ભુજમાં 10 સેન્ટીમીટર પાણી વાલા ભૂલકાઓ હું આ ભુજ એક લઉં તો એની અંદર આટલે સુધી પાણી ભરેલું છે આ ઊંચાઈને હું h1 કહી દઉં રાઈટ બીજું બીજામાં 12.5 સેન્ટીમીટર સ્પિરિટ છે 12.5 એટલે અહીંથી સહેજ ઊંચે લેવું પડે ભાઈ મારે રાઈટ તો આ ઊંચાઈ h2 થઈ ગઈ વાલા બચ્ચાઓ અને આમાં સ્પિરિટ છે રાઈટ સ્પિરિટ પ્રશ્ન શું કર્યો છે ખબર પડી તમને સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું એવો પ્રશ્ન પૂછ્યો છે બહુ સરળતાથી આન્સર મળી જાય અહીંયા હું A બિંદુ કહું અને અહીંયા હું B બિંદુ આવું સમાન ઊંચાઈ છે એવું ક્યાં કીધું છે દાખલાની રકમમાં જોઈએ એક યુટ્યુબમાં પારા વડે જુદા પડેલા પાણી અને મિથિલેટેડ સ્પિરિટ ભરેલા છે એક ભુજમાં 10 સેન્ટીમીટર પાણી બીજા ભુજમાં 12 સેન્ટીમીટર સ્પિરિટ વડે બે ભુજમાંના પારાના સ્તંભ એક લેવલમાં આવે છે આયો વર્ડ એક લેવલમાં આવે છે રાઈટ બસ તો પછી અહીંયા તમે શું લખી શકો છો તો લખી શકો છો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અથવા તો આકૃતિ પરથી A પાસે દબાણ બરાબર B પાસે દબાણ રાઈટ દબાણનું સાદું સૂત્ર હું શું લખી શકું તો કે H ρ G તો હું પાણી છે ડાબી બાજુ તો H1 ρ1 G that is equal to H2 ρ2 G રાઈટ બીજો પ્રશ્ન તમારે ખાસ સમજવાનો શું શોધવાનું કીધું છે પ્રશ્નમાં તો કે વિશિષ્ટ ગુરુત્વ તો G તો બંને બાજુથી કેન્સલ થઈ જશે વિશિષ્ટ ગુરુત્વ વાલા બચ્ચાઓ સાપેક્ષ ઘનતા જે શબ્દ હતો ત્યાં સૂત્રમાં જઈશું બરાબર પદાર્થની ઘનતા ના છેદમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા આપણી પાસે આવું થઈ શકે રાઈટ ઓકે હવે મને આમાંથી ρ2 શોધવાના છે તો ρ2 ઇઝ ઇક્વલ ટુ h1 ρ1 અપોન h2 થાય h1 પાણીના સ્તંભની ઊંચાઈ તો લખી શકીએ અહીં h1 that is equal to 10 સેન્ટીમીટર રાઈટ h2 that is equal to 12.5 સેન્ટીમીટર બોલો વાલા બચ્ચા ખબર પડી ને બસ h1 બરાબર 10 ρ1 પાણીની ઘનતા CGS માં લેવાની તો અહીંયા લખી શકીએ પાણીની ઘનતા ρ1 is equal to 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ MKS માં લો તો 10 ની 3 ઘાત થઈ જાય ઓકે તો અહીંયા 1 વાલા મારા ભૂલકાઓ સ્પિરિટ નું લેવલ H2 તો 12.5 આન્સર ડેફિનેટલી તમને
1 કરતા તો ઓછો જ મળશે કારણ કે 10/12.5 છે. એનો આન્સર તમને મળે છે 0.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તમારી પાસે કેલ્ક્યુલેટર છે, ગુણાકાર ભાગાકાર જાતે થઈ જાય. રાઈટ? નાઉ ધેરફોર સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ શું થાય મારા વાલાઓ? સૂત્ર તો એનું સૂત્ર થઈ શકશે પદાર્થની એટલે કે સ્પિરિટની ઘનતા ના છેદમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા. રાઈટ? હવે સ્પિરિટની ઘનતા આપણે શોધી નાખી 0.8. CGS માં ઘનતા છે 1, તો આનો આન્સર થઈ જાય 0.8. that's it. એકમ ના હોય તો વિશિષ્ટ ગુરુત્વ લે. સમજાઈ ગઈ ને વાત? બસ તો પછી કેવો સરસ મજાનો સહેલો દાખલો. રાઈટ? નેક્સ્ટ દાખલા પર મૂવમેન્ટ લઈએ આપણે મારા વાલા બચ્ચાઓ. ક્લિયર થઈ ગઈ આ વાત? 10.10 રાઈટ? 10.10 શું કે છે? અગાઉના પ્રશ્નમાં, અરે યાર પ્રશ્ન રાખ્યો હોત તો સારું રહેત ને, કઈ વાંધો નહીં, ફરીથી. અગાઉના પ્રશ્નમાં જો વધારામાં 15 સેન્ટીમીટર પાણી અને સ્પિરિટ અનુરૂપ ભુજાઓમાં રેડવામાં આવે તો બે ભુજાઓમાં પારાના લેવલ વચ્ચેનો તફાવત કેટલો હશે? રાઈટ? નવો ક્વેશ્ચન કઈક આવ્યો. હવે જો આવી રીતે મારી પાસે અગેન બે ભુજાઓ. ઓકે, પડી ગયો. હવે શું હતું લાસ્ટ ટાઈમ તમને ખબર છે? અહીંયા સુધી સ્પિરિટ નીચે સુધી મર્ક્યુરી હતું, આ બાજુ પાણી હતું 10 અને આ બાજુ હતો સ્પિરિટ 12. વધારામાં શું કર્યું? સાંભળો બરાબર. 15 સેન્ટીમીટર પાણી, એટલે હવે અહીંયા બીજું 15 સેન્ટીમીટર પાણી ભર્યું અને બીજું આ બાજુ પણ 15 સેન્ટીમીટર સ્પિરિટ ભર્યું. રાઈટ? હવે આ લેવલ ડિફરન્સ આવશે શેની સાથે? તો કે આ લેવલ ડિફરન્સ વાળા બચ્ચાઓ અહીંયા મને મળશે શેની સાથે ખબર તમને? તો આ લેવલ ડિફરન્સ અહીંયા ગાડી મને મળશે ઊંચાઈની સાથે, જેમાં અહીંયા અને અહીંયા કઈક ડિફરન્સ આવશે. એટલે હવે હું આખી આકૃતિ ફરીથી ડ્રો કરી રહ્યો છું મારા વાલા બચ્ચાઓ. આ ઊંચાઈને ખાલી, હા, બાકી બીજું બધું એઝ ઇટ ઇઝ. આવું થવાનું કારણ શું ખબર તમને? મર્ક્યુરીની ઘનતા તો અચળ છે બંને બાજુ છે. આ બાજુ સ્પિરિટ અને આ બાજુ પાણી. સ્પિરિટ દળમાં ઓછું છે, ઘનતા ઓછી છે, માટે આવું કંઈક થાય છે. પાણી કરતા સ્પિરિટની ઘનતામાં તમને થોડોક ડિફરન્સ માલુમ પડે છે અને ડિફરન્સને કારણે તમને આની અંદરથી આવું કંઈક માલુમ પડે છે. રાઈટ? ચાલો જોઈએ હવે આપણે. હું અહીંયા ઊંચાઈ ઘટાડું છું, એવી જ ઊંચાઈ અહીંયા વધારું છું. તો આ થયો ઊંચાઈનો તફાવત. કોના માટે? પારા માટે. રાઈટ? હવે અહીંથી અહીંયા સુધી શું છે મારા વાલા બચ્ચાઓ? તો કે અહીંયાથી અહીંયા સુધી પાણી ભરેલું છે. રાઈટ? હવે આ પાણીની ઊંચાઈને હું નામ આપી દઉં h1. રાઈટ? આ ઊંચાઈને નામ આપું h2 અને એની ઉપર અહીંયા સુધી ભરવામાં આવેલું છે શું? સ્પિરિટ. બરાબર? સ્પિરિટ ભરેલું છે. રાઈટ? બધું અલગ પડે એટલા માટે આપણે આવી રીતે બતાવીએ છીએ. સ્પિરિટ અને આની અંદર છે Hg, મર્ક્યુરી. રાઈટ ને મારા વાલા દીકરાઓ? ઓકે, બસ. તો હવે આ ઊંચાઈના તફાવતની સાથે આને જોડી દઉં તો એ મને મળશે અહીંયાથી h3. રાઈટ? મારે શોધવાનું છે h2 જે બંનેની અંદર તફાવત આપે છે તે. આની માહિતી આપણે લખી દેવી જોઈએ શબ્દોમાં. શું લખી શકાય શબ્દોમાં? તો બંને ભુજમાં 15 સેન્ટીમીટર પાણી અને સ્પિરિટ એડ કરવામાં આવે તો પારાના સ્તંભની ઊંચાઈનો તફાવત h2 મળે છે.
બંને ભુજમાં 15 સેન્ટીમીટર પાણી અને બંને ભુજની જગ્યાએ એક ભુજમાં 15 સેન્ટીમીટર પાણી અને બીજી ભુજમાં 15 સેન્ટીમીટર સ્પિરિટ ઉમેરવામાં આવે તો પારાના સ્તંભની ઊંચાઈનો તફાવત પારાના સ્તંભની ઊંચાઈનો તફાવત h2 મળે છે, રાઈટ? h2 મળે છે. પાણીના સ્તંભની ઊંચાઈ h2 ઇઝ ઇક્વલ ટુ, આગલા દાખલામાં કેટલું હતું મિત્રો? 10. 15 ઉમેર્યું તો બરાબર 25 સેન્ટીમીટર. એવી જ રીતે સ્પિરિટના સ્તંભની ઊંચાઈ h3 ઇઝ ઇક્વલ ટુ, પહેલી વખતે હતી 12.5 અને 15 ઉમેર્યા તો હવે થઈ જશે 27.5 સેન્ટીમીટર. રાઈટ? બસ હવે તો તમને આવડી જ ગયું છે મારા વાલા દીકરાઓ. અહીંયા વાતાવરણનું દબાણ PO અને અહીંયા વાતાવરણનું દબાણ PO. PO ના લખવું હોય તો તમે ડાયરેક્ટ PA પણ કહી દો, એટમોસ્ફિયરિકલ પ્રેશર. રાઈટ? તો અહીંયા લખી શકીએ A અને B સમાન ઊંચાઈએ આવેલ હોવાથી PA that is equal to PB થાય. માટે PA plus H1 rho 1g that is equal to PA plus H2 rho 2g plus H3 rho 3g. બસ તમારો લાજવાબ તમારી સાથે જ આવી જશે. પરંતુ લખવાની જરૂર જ નથી ભાઈ. આ PA તો ખબર જ છે, કેન્સલ થવાના છે. માટે H1 rho 1g is equal to H2 rho 2g plus H3 rho 3g. g દરેકમાં છે તો g થઈ જાય, કેન્સલ. રાઈટ? તો H1 rho 1 is equal to H2 rho 2 plus H3 rho 3. અલા ભાઈ H3 શોધવાના છે હે ને? સરસ. H1 તો પાણીના સ્તંભની ઊંચાઈ 25 ગુણાકારમાં એની ઘનતા એટલે 1. H2 27.5 ગુણાકારમાં મારા વાલા દીકરાઓ રો 2. સ્પિરિટની ઘનતા લાસ્ટ દાખલામાં શોધ્યું ભાઈ, અને આ દાખલો ડાયરેક્ટ પૂછાય તમને. 0.8 આપેલા હોવા જોઈએ. રાઈટ? ઓકે, ચિંતા નહીં કરવાની. પ્લસ H3 તો શોધવાના છે ભાઈ. મર્ક્યુરીની ઘનતા કેટલી હોઈ શકે? મર્ક્યુરીની ઘનતા તો ઇન્ટુ 13.6. આ પણ તમને આપેલું હોવું જોઈએ. અહીંયા લખી દઉં છું. રો 3 બરાબર Hg ની ઘનતા બરાબર 13.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. રો 2 બરાબર સ્પિરિટ ની ઘનતા બરાબર કેટલી ભાઈ? લા મિત્રો બોલો ને, લા બોલો જલ્દી ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. રાઈટ? બસ હવે 25 આનો ગુણાકાર કરી ઓછાકારમાં લઈ આવો. રાઈટ? હવે તમને ખબર છે તમારા સર બિલકુલ તમારા જેવા હે ને, ગણતરી તો જાતે જ કરાવડાવે એટલા માટે. રાઈટ? માટે આની બાદબાકીનો જવાબ અંશમાં મૂકી દઈશું. 13.6 અહીંયા લઈ લઈશું, H3 મળી જશે. તો વાલા મારા બચ્ચાઓ H3 ઊંચાઈ સેન્ટીમીટરમાં મળી ગયો. ગણતરી તો યુ હેવ ટુ ડુ. કરેક્ટ? બસ તમારા વાલાઓ 10મો દાખલો સરસ મજાનો. ઘણું બધું જાણવા મળે છે નવું. દરેક દાખલા કંઈક જુદી મેથડ લઈને આવે છે. રાઈટ? ભલા ભૂલકાઓ, નેક્સ્ટ દાખલો આપણો 10.11 નંબરનો શું કહે છે? બર્નોલીનું સમીકરણ નદીમાંના ઢાળ પરથી પાણીના વહનનું વર્ણન કરવા માટે વાપરી શકાય? જવાબ આપવાનો છે. તો જવાબ છે ના. કેમ?
તો કે બર્નોલીનું સમીકરણ સ્થાયી વહનને જ લાગુ પાડી શકાય. જવાબ આવી રીતના લખવો પડે. બર્નોલીનું સમીકરણ સ્થાયી વહનને જ લાગુ પાડી શકાય. નદીમાં ઢાળ પરથી વહેતું તરલ એટલે કે પાણી એ સ્થાયી વહન નથી, માટે તેને બર્નોલીનું સમીકરણ લાગુ પાડી શકાય નહીં. કરેક્ટ? ઓકે વાલા ભૂલકાઓ, કેટલો સરસ મજાનો સારો આન્સર એકદમ. ઓકે, હવે આવો જ આન્સર 10.12 માં આવશે. શું કીધું છે 10.12 ની અંદર? જો બર્નોલીનું સમીકરણ લાગુ પાડવામાં નિરપેક્ષ દબાણને બદલે કોઈ ગેજ દબાણ વાપરે તો ફેર પડે. સમજાવો. ઓકે, તમને ખબર છે કે બર્નોલીનું સમીકરણ એ વહન નળીમાં બે બિંદુ પાસે વાપરીએ છીએ. હવે જો તમે પહેલા બિંદુ પાસે ગેજ દબાણ વાપર્યું હોય અને બીજા બિંદુ પાસે પણ ગેજ દબાણ વાપર્યું હોય તો ગેજ દબાણ જ છે ભાઈ. પ્રારંભિક અંતિમ એના જેવું છે. એટલે સમીકરણમાં કોઈ ફરક પડે નહીં, એવો જ જવાબ આવે જે રીતે તમે નિરપેક્ષ દબાણ લઈને ગણતા હોય તે. કરેક્ટ? બસ તો મારા વાલાઓ, કેટલા સરળ આન્સર છે. અને આ થિયરી વાળા પ્રશ્નો હોય ને એ એમસીક્યુ માટે જ હોય છે, એટલે તૈયાર રહેવું. ક્વિક. વાલા બચ્ચાઓ, સ્વાધ્યાયનો દાખલા નંબર 10.13. શું કીધું છે? તો કે 1.5 મીટર લંબાઈ. વાલા મારા બચ્ચાઓ, લંબાઈ L is equal to 1.5 મીટર, રાઈટ? પછી 1 સેન્ટીમીટર ત્રિજ્યા, that means R is equal to 1 સેન્ટીમીટર. સેન્ટીમીટરના મીટર 10⁻², રાઈટ? ધરાવતી એક સમક્ષિતિજ નળીમાં ગ્લિસરીનનું સ્થાયી વહન થઈ રહ્યું છે. સ્થાયી વહન, રાઈટ? જો એક છેડે એકત્રિત કરાતા ગ્લિસરીનનો જથ્થો, અહીંયા લખીએ ગ્લિસરીનનો જથ્થો, ગ્લિસરીન નો જથ્થો કેટલો છે? તો કે 4 × 10⁻³ kg/s. એકમ સમયમાં બહાર આવતું ગ્લિસરીનનું દળ. તો નળીના બે છેડે દબાણનો તફાવત કેટલો હશે? રાઈટ? પછી કીધું છે ગ્લિસરીનની ઘનતા. વાલા બચ્ચાઓ, ρ is equal to 1.3 10⁻³ kg/m³, રાઈટ? ઓકે, અને ગ્લિસરીનની શ્યાનતા વાલા બચ્ચાઓ એટલે કે ઈટા, તો 0.83 પાસ્કલ સેકન્ડ, રાઈટ? ઓકે, સ્થળીય વહનમાં વહનની પૂર્વધારણા સાચી છે કે નહીં તે ચકાસવાનું. એટલે કહી તો દીધું જ છે કે સ્થળીય વહન થઈ રહ્યું, તમારે ખાલી ચેક કરવાનું છે, રાઈટ? તો અહીંયા સૌથી પહેલા દબાણ શોધવા માટે શું કરવું પડે? તો અહીંયા લખી શકીએ, ધ્યાન રાખજો. જે સૂત્ર હું તમને ઉપયોગમાં આપવા જઈ રહ્યો છું એના માટે એક માહિતીની આવશ્યકતા છે. તો અહીંયા લખું છું, નળીમાંથી દર સેકન્ડે બહાર આવતા તરલનું કદ, જેને કહું V. V નું સૂત્ર છે V is equal to pi p r⁴ 8 eta L. આ સૂત્રનો ઉપયોગ કરવો પડે કારણ કે આ માહિતી છે એટલા માટે આ રસ્તા પર જો. તરત જ પ્રશ્ન થાય કે સર આ સૂત્ર ક્યાંથી? ભાઈ એની સાબિતી છે, પણ આપણે આપણા ઉદાહરણ માટે અથવા સ્વાધ્યાય માટે એની સાબિતીની આવશ્યકતા રહેતી નથી, કારણ કે એમ પણ સૂત્ર તો છેલ્લે યાદ જ રાખવાનું છે. ઓકે, હવે માટે દબાણ P is equal to 8 L into V divided by pi r⁴. વાલા બચ્ચાઓ, આમાંથી કઈ માહિતી તમારી પાસે છે? તો કે P is equal to 8, ઈટાની વેલ્યુ છે તમે જોઈ લો 0.83, રાઈટ? લંબાઈ આપેલી છે 1.5. વાલા બચ્ચાઓ ધ્યાન રાખીને હો, V એટલે કદ નથી આપેલું, પણ એ કદ કયું? નળીમાંથી દર સેકન્ડે બહાર આવતા તરલનું કદ. કેવી રીતે મળશે મને? ઘનતાના સૂત્ર ઉપરથી. તો લખી શકીએ ઘનતા ρ is equal to m/v. હવે આ m નો એકમ જુઓ kg/s છે, માટે દર સેકન્ડે
બહાર આવતા તરલનું કદ v is equal to m upon rho. વાલા બચ્ચાઓ m ની વેલ્યુ 4 into 10 raised to minus 3. રો તરલની ઘનતા આપેલી છે 1.3 10 ની minus 3 ઘાત. રાઈટ? દળ -3 છે અને ઘનતા +3 છે. ભૂલથી માઇનસ. આવું ના ચાલે. રાઈટ? તો આનો જવાબ તમારી પાસે થઈ શકે એમ છે 3.1 into 10 raised to minus 6. કદ શોધ્યું. કદ એટલે મીટર ક્યુબ પર સેકન્ડ. રાઈટ? આ રીતે અહીંયા કિંમત મૂકવાની થાય. હવે જો તમે દાખલો અહીંથી શરૂ કરો તો ના મેળ પડે ભાઈ. હે ને? બહુ સરસ. તો હવે આપણી પાસે વેલ્યુ મૂકી દઉં v ની તો 3.1 10 raised to minus 6. પાઈ એટલે 3.14. r જોઈ લો 10 ની -2. 10 ની -2 ને એની પણ 4. હવે તો ગણતરી તમે ભાઈ જાતે જ કરી લેજો. રાઈટ? ઓકે. હવે બીજું શોધવાનું કીધું છે. તરલના પ્રકારની ખાલી ચકાસણી કરવાની છે. ચકાસણી. તો અહીંયા લખી શકીએ તરલ ના વહનનો પ્રકાર નક્કી કરવા સૂત્ર રેનોલ્ડ્સ અંક R is equal to rho VD upon eta. મારે v ને સૂત્રનો કરતા બનાવવાનો. કેમ? ના ભાઈ, r ને બનાવવાનો. રેનોલ્ડ અંક. જો રેનોલ્ડ અંકની વેલ્યુ શોધાઈ જાય તો તરલનો પ્રકાર નક્કી થઈ જાય. શું આપેલું છે જોઈ લો. રો તો કે છે d ત્રિજ્યા છે એટલે વ્યાસ મળી જશે. ઈટા શ્યાનતા ગુણાંક છે. માત્ર શું નથી? v. કેવી રીતે લાવીશું? તો કન્સેપ્ટ અલગ છે ભાઈ. એનો કન્સેપ્ટ અલગ છે. કેવી રીતે આવશે? તો ધ્યાન રાખજો. સાતત્ય સમીકરણ પરથી વહન દર બરાબર a into v. આ વહન દર એટલે નળીમાંથી દર સેકન્ડે બહાર આવતા તરલનું કદ. આ જે આ શોધી નાખ્યું છે. રાઈટ? માટે વહન દરનું બીજો નામ વહન દર બરાબર નળીમાંથી દર સેકન્ડે બહાર આવતા તરલનું કદ. રાઈટ? તો મારી પાસે સૂત્ર થઈ ગયું v is equal to a into v. બે સિમ્બોલ અલગ અલગ છે ભાઈ. આ 1 સેકન્ડમાં બહાર આવતા તરલનું કદ છે ને આ તરલનો વેગ છે. મારી અહીંયા કિંમત મૂકવી છે. તો મારી પાસે સૂત્ર થઈ જશે v is equal to v upon a. એની જગ્યાએ લખાય પાઈ r સ્ક્વેર. રાઈટ? સમીકરણ નંબર 1 કહું, સમીકરણ નંબર 2 કહું. સમીકરણ 2 ને 1 માં મૂકતા. રાઈટ? તો માટે r is equal to rho d upon n into v upon pi r square. rho as it is. d વાલાઓ d એટલે વ્યાસ. તો વ્યાસ બરાબર 2 ગુણાકારમાં ત્રિજ્યા v n pi r square. એકાર કેન્સલ. અહીંયા લખી શકો છો મારા વાલાઓ કે વ્યાસ d બરાબર 2 ગુણાકાર. હું એક વાત તમને શીખવાડું છું. માટે r is equal to 2 rho v. લા ભાઈ v કેપિટલ હા કે n pi r સ્ક્વેર નહીં હો. હવે 2 રો ની વેલ્યુ શું મારા વાલા મિત્રો? તો કે 1.3 10 ની +3 ઘાત. v વાલા મિત્રો આ શોધી નાખ્યું ને 3.1 10 ની -6 ઘાત. શાંતા ગુણાંક પાઈ 3.14 r 10 ની -2 ઘાત. બસ મારા વાલા મિત્રો r શોધી નાખો. કન્ડિશન r less than 1000 ધારારેખી વહન, r greater than 2000 પ્રક્ષુબ્ધ વહન, અને છેલ્લું શું 1000 થી વધારે 2000 થી ઓછા. કેવું વહન ભાઈ? લા ભાઈ બોલો ને, કેવું વહન? બોલો બોલો બોલો. મિશ્ર ચાલે શબ્દ પણ તેમ છતાંય કેવું?
અનિયમિત વહન. ધેટ્સ ઇટ, વેરી ગુડ. વાલા બચ્ચાઓ, કેવો સરસ મજાનો દાખલો મસ્ત રીતે આવડી જાય, રાઈટ? પણ કન્ડિશન, આ સૂત્ર તમને યાદ રાખવું પડે. એટલે આ સૂત્ર તમારી સૂત્રની નોટબુકમાં નોંધી લેવાનું. પછી જુઓ સાહેબ, સૂત્રનો ધમાલ કમાલ, રાઈટ?